મને પછી વૈષ્ણવોએ શીખવાડ્યું કે આવું કઈ બોલવું પડે ને તો આમ ન બોલાય. ઈલા મેં તું કેમ બોલાય? એ કેમ પૂછાય? ઠાકોરજી પછવાડે બને ત્યાં સુધી કેવું બોલવું જ નહીં. શાક 2 ના 3 કરવા પડે, ટોકરી તો કરવી, પણ ઠાકોરજીના આરોગ્ય પેલા કોઈને જમવાનું પૂછવું નહીં. અર્ધભુક્ત થઈ જાય. પણ હજી તો આ બધી કાંઈ આપણાથી નિયમ સચવાતા નથી. આપણને પ્રભુને પ્રેમ કરવાની ખબર પડે છે, બીજી કાંઈ ખબર પડતી નથી. તો મારો કહેવાનો આશય એ છે કે આવા ભગવદીય વૈષ્ણવ હોય ને, જે પતરામાં ભાડે રહે છે, ચાલીમાં, જેના ઘર સુધી કાંઈ ને ટીકાઈ ન જાય. અમારે 12 રોડ ઉપર મૂકવું પડ્યું હતું. અને પ્રાઇમસે રસોઈ કરે, એના ઘરે 8 યામની સેવા છે. અને જેના ઘરે 3 માળના મહેલ જેવા બંગલા છે, એના ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે. આપણે પૂછીએ ક્યાં સુધી ક્રમ છે? દૂધ મિશ્રી જો અમારાથી વધુ પહોંચાય જ નહીં. ઠાકોરજી કે પછી લીલામાઈ મારાથી નહીં પહોંચાય, તો દૂધ મિશ્રી સુધી જ રહેજે. યથા દેવે તથા દેહે. તમે જે ખાવ છો એ ધરાવી લ્યો. પણ આપણે પ્રભુને જુદા માનીએ છીએ, આપણા નથી માનતા. વહુ આવે ને એને કાઠિયાવાડમાં એક કહેવત છે, નવી વહુના પગ 9 દી રાતા હોય. મહેંદી લગાડી હોય 9 દી, 9 દી સુધી આપણે કહીએ બેટા મગ તો લે, થોડા બેટા ખીર લે. 9 દી પછી પાછા પગ કરી આવે ને, આપણા ઘરે પાછી આવે ને, પછી રોટલી કરે બા. હજી તો 2 જ રોટલી લીધી ગરમ, 1 લ્યો ને વધુ. માં તમને મગની દાળ ભાવે છે ને, લીંબુ નીચોવેલી? આજે આ મગની દાળ છે, લાવો લીંબુ નીચો, થોડીક લ્યો ને. એ 9 દી મહેમાન હતી, હવે એ ઘરની રાણી બની ગઈ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી શરૂઆતમાં અઠવાડિયું એવું લાગે, પછી જો એ આપણા બની જાય ને, તો ઓલી વહુ આપણને પીરસે ને એમ ઠાકોરજી આપણા થઈ જાય. આપણે ઠાકોરજીને જુદા જ રાખીએ છીએ, જુદા નથી. આ ઘર ઠાકોરજીનું, ભંડારો ઠાકોરજીનો, પણ જુદું શેનું? આખો દી વહુને કહીએ ને કે આ તારો ઘઉં, આ તારા ચોખા, આ તારી દાળ, આ તારું દૂધ, આ તારું દહીં. અઠવાડિયા પછી એના વરને કે બાપા મારે આ ઘરમાં નથી રહેવું. પણ આપણે કહીએ બેટા હવે તારે રસોડું સંભાળવાનું. હવે તૃપ્તિને કેવું પડે કે લોટ ખલાસ્યો દળવાનો છે, દહીં મેળવવાનું છે, સહજ. તો પ્રભુ સહજ, સહજ પ્રીતિ ગોપાલ સો. ગોપાલ આયે સોય દિન નિકો. પ્રભુ પધાર્યા ત્યારથી આપણા ઘરમાં બધા દિવસો નિકા. નિકા એટલે સુંદર. આજે તમારે બાયપાસ કર્યું હોય, ઘરે આવે ઠાકોરજીને તો આપણે ભોગ ધરાવવાના જ છીએ. અને એ તમે મહાપ્રસાદ લ્યો તો તમને ઠાકોરજી કહેશે ચિંતા કરવાની જરૂર નથી. ઘણા તો લગ્નની કંકોત્રી લખાય એટલે ઠાકોરજી કોકના ઘરે. ઠાકોરજી કે મૈરા આના ઘરે હારો પ્રસંગ આવે એની રાહ જોતો હતો, ઘર હારું ગોતી દીધું, વર હારો ગોતી દીધો. આપણને જ કાયદા બાર. આ વૃદ્ધાશ્રમ વધ્યા છે કેમ? 50-60 વર્ષ પહેલા અમે તો આવા વૃદ્ધાશ્રમ જોયા નહોતા.
અત્યારે તો ઉદ્ઘાટન કરવા જાય અને પાછા કહે આવી સારી પ્રવૃત્તિ તમે કરતા રહ્યો. આ સારી પ્રવૃત્તિ છે. વૃદ્ધાશ્રમમાં થોડા વખત પહેલા એક બા દાદાનું પૂછવામાં આવ્યું હતું. ઈ કે દીકરીના લગ્ન હતા, પૌત્રીના, અને ઘરમાં બધી ખરીદી નાન તેન થતું હતું. એટલે અમે ખાલી એટલું કીધું કે મારા માટે એક નવો હાલ્લો લાવજે, તારા બાપા માટે ધોતી, ત્યારે ધોતી ને બંડી ને ટોપી. તમારું લગ્ન છે, તમને કોઈ પૂછ્યું? એટલે માએ એટલું કીધું કે ભાઈ પૌત્રીના લગ્ન હોય તો હરખ અમને સૌથી વધુ હોય ને, તો અમારી પાસે છે 2-3 હાલ્લા, પણ પૌત્રીનું લગ્ન છે તો ઈ કે એમાં ઝઘડો થયો. પરિણામે આવ્યું, બીજા દિવસે અમે વૃદ્ધાશ્રમમાં આવ્યા. દીકરીના લગ્નની હોશ હતી, અમને જોવાય ન મળ્યું, દીકરીની વિદાય નહીં. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા ઘરે આવા રૂડા પ્રસંગ આવે ને એની રાહ જોતા હોય છે કે હવે મને નવા વસ્ત્ર, મારે નવા આભૂષણ, રોજ નવી સામગ્રી, હવે રોજ આયા ગીત ગવાશે, એમાં મારું નામ આવશે. પહેલાના પ્રાચીન લગ્નના ગીતોમાં પેલું આમંત્રણ ઠાકોરજીને અપાતું હતું. પેલી કંકોત્રી ત્યાં જ જાય. હવે તો જેવી કંકોત્રી લખાણી એટલે તરત ફોન કરે, અમારા ઠાકોરજી 15-20 દિવસ બેન તમારા ઘરે આવશે. હું તો ના જ પાડું ચોખ્ખી, તમારા ઘર લગ્ન છે તો મારા ઘરે ઠાકોરજી નહીં. હવે ધીમે ધીમે લોકોનો ભાવ વધ્યો છે. ઓલા ઇલાક્ષી બેન યાદ છે તમને? 25 વર્ષ પહેલા અબજોપતિ અમેરિકાથી અહીં લગ્ન કરવા આવ્યા હતા. હોટેલો ભાડે રાખીને, મોટેલો ભાડે રાખીને. હવે 10 દી પહેલા મારા ઘરે આવ્યા. મને કહેલા બેન કામે આવી છે. મેં તો કા? ત્યારે આકાશના લગ્ન નહોતા થયા. તમારે પહોંચાશે એટલે એને પેલા પૂર્વ ભૂમિકા તૈયાર કરી. મેં તો વાત શું છે? મને કે હવે અઠવાડિયું ઠાકોરજી તમારા ઘર પધરાવે. મેં કેમ? મને કે દોડા દોડ ને બધા આવે ને જાય ને, અમારે 4 દિના તો ફંક્શન છે. હવે બને ત્યાં સુધી હું શાંત રહું, પણ છટકે પછી તો હું કોઈની નહીં. મેં તમારા દીકરીનું કેટલા વખતથી શોધતા હતા? મને કે 2-3 વર્ષથી. ઠાકોરજી કેટલા વખત છે ઘરે? મને કે 2 વર્ષથી. મને શોધી કોને દીધું? તો કે ઠાકોરજીએ. કૃપા કોને કરે? ઠાકોરજીએ. બધું એને બહાર કાઢવા તમને શરમ આવે જરાય? તમે સવારે 7 વાગે ઉઠતા હોય તો 5 વાગે ઉઠો. બધા ભોગ ભેગા કરાવો એ કેતો જ નથી. સાનુકૂળ છે, સાનુકૂળ છે. કરલ્યો અનોસર. ઘરમાં ગીત ગવાય, ફટાણા ગવાય, કંકોત્રી લખાય. અરે ઠાકોરજી તો વ્રજમાં નાચતા હોય. ગોપી અમારા ઘરે પ્રસંગ છે ગોપી, અને એને બહાર કાઢવા છે. મને કે તો શું કરું? મેં તમે ક્યાંય પધરાવશો મને નહીં ગમે. મને કે દોષ પડશે તો મેં ઈ મારા, તમારા ઠાકોરજી સેવામાં કઈ દોષ પડે ને આ અઠવાડિયું ઈ મારા, અને આનંદ આવે એ તમારો. ત્યાં એની દીકરી આવી, ત્યારે મોબાઈલ નહોતા, સીધી ઉપર આવી. માસી જય શ્રી કૃષ્ણ. મેં તારી બાના ઠાકોરજી મારા ઘરે પધરાવે. એ કે હું હવારની ના પાડું છું. અને મેં તો ત્યાં સુધી કીધું ઈલા માસી કે હું મહિનો સાસરે જઈ આવું, પછી હું ઠાકોરજી પધરાવી જઈશ, કારણ કે મારી મમ્મીને ભાર લાગે છે. આ એ છોકરીના શબ્દો. એની માં આંખમાંથી આંસુ.
માં દીકરીની આંખ ખોલે, આ દીકરીએ મારી આંખ ખોલે. ઈલાબેન હવે ક્યાંય નથી પધરાવા. અરે મારા વાલા, જે પ્રભુ રાહ જોવે છે તમારા ઘરે પ્રસંગની, અને સૌથી વધુ રાજી તો ઠાકોરજી હોય. એ બોલતો નથી એટલે મૂંગો એટલે પધરાવી દેવાના એમ. અમારા આકાશના લગ્ન હતા ને, એટલે અમારા ઇન્દુબા પ્રમુખ, ઓળખો તમે, મને કહેલા 4 દી પધરાવી જાજો. મેં મારા ઠાકોરજી હું ક્યાંય, મેં કીધું કેમ? તો મને કે તારે એકલા હાથે કરવાનું, કોઈ આગળ પાછળ છે નહીં, તારી મોટી વહુ તો અમેરિકા છે. મેં કીધું એટલે મારા ઠાકોર તમારા ઘરે જરાય નહીં.